હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી ચેનલ એસપી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 9 પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવનનો આપણે અભ્યાસ કરતા હતા. બરાબર? એમાં હવે આપણે ચેપ્ટરને ધીરે ધીરે આગળ વધારીએ અને હવે અરીસા બાદ અને વક્રીભવનનું પૂર્ણ કર્યા બાદ હવે આજે આપણે જોવાનું છે લેન્સ વિશે. બરાબર? લેન્સ કોને કહે છે? બરાબર? લેન્સ એટલે શું? ડબલ બહિર્ગોળ લેન્સ અને ડબલ અંતર્ગોળ લેન્સ એટલે શું? એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? તો ચાલો તેની શરૂઆત કરીએ. આપણો ક્વેશ્ચન છે લેન્સ એટલે શું અથવા તો લેન્સની વ્યાખ્યા આપો. બરાબર? આવું તો લેન્સની વ્યાખ્યા કઈ પૂછાતી નથી, પણ આપણે સમજવું જરૂરી છે. ચાલો, લેન્સ શું કહેવાય? તો કે એક અથવા તો બંને સપાટી દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. એક સપાટી અથવા તો બે સપાટી દ્વારા, બરાબર, જે વક્ર સપાટી દ્વારા ઘેરાતો કોઈ એક પારદર્શક ભાગ છે. કેવો ભાગ છે? પારદર્શક ભાગ છે, એટલે કે આર પાર જોઈ શકાય તેવો ભાગ છે. એમ ભાગ માધ્યમને કહેવાય, શું કહેવાય? લેન્સ. ફરીથી એક અથવા તો બંને વક્ર સપાટી દ્વારા ઘેરાતા પારદર્શક ભાગને તો પારદર્શક માધ્યમને કહેવાય લેન્સ. બરાબર? લેન્સ ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય છે, એટલે કે એક સપાટી આ રીતે હોય છે વક્ર, અથવા તો તેની બીજી સપાટી સમતલ હોઈ શકે છે, અથવા બંને સપાટી કેવી હોય છે? વક્રાકાર સપાટીઓ હોય છે. એક સપાટી હોય, બરાબર, એક સપાટી અને બીજી સમતલ હોય છે, અથવા તો બે સપાટી કેવી હોય છે? બે સપાટી વક્રાકાર હોય છે. બરાબર? ચલો, ખબર પડી કે લેન્સ કોને કહેવાય? એના પછી ડબલ બહિર્ગોળ લેન્સ વિશે ટૂંકમાં નોંધ લખો. ડબલ બહિર્ગોળ લેન્સ કોને કહેવાય? તો કે જે લેન્સની બંને સપાટી બહારની સાઈડ મૂકેલી હોય, એટલે કે બહારની સાઈડ વક્ર હોય, બરાબર, એ લેન્સને કહેવાય ડબલ બહિર્ગોળ લેન્સ. શું કહેવાય? ડબલ બહિર્ગોળ લેન્સ. જો અહીંયા તમને આકૃતિ આપી છે, આ લેન્સની આ એક સપાટી છે, બરાબર, એવી જ રીતે આ લેન્સની આ બીજી સપાટી છે. આ બંને બહારની સાઈડ મૂકેલી છે. કેવી સાઈડ? બહારની સાઈડ આ મૂકેલી હોય તો એવા લેન્સને કહેવાય બહિર્ગોળ લેન્સ. બરાબર? જો જે લેન્સની બધી સપાટીઓ બહારની તરફ મૂકેલી હોય તો તેને ડબલ બહિર્ગોળ લેન્સ અથવા તો બહિર્ગોળ લેન્સ કહે છે. ખબર પડી? બે સપાટી કેવી હોય? બહારની સાઈડ વક્રાકાર હોય, બહારની સાઈડ મૂકેલી હોય, અથવા તો તમારે જો બહિર્ગોળ લેન્સની બીજી વ્યાખ્યા આવી રીતે કહી શકાય કે એવો લેન્સ કે જે કિનારી તરફ પાતળો, કિનારી તરફ કેવો? પાતળો, અને મધ્ય ભાગમાં જાડો હોય, એવા લેન્સને કહેવાય બહિર્ગોળ લેન્સ. ફરીથી એવો લેન્સ કે જે કિનારી તરફ પાતળો, કિનારી તરફ કેવો? જો અહીંયા કિનારી કેવી છે? પાતળી, અને વચ્ચેના મધ્ય ભાગ કેવો છે? જાડો. બરાબર? તો આવા લેન્સને કહેવાય બહિર્ગોળ લેન્સ. આવા લેન્સને કેવો લેન્સ કહેવાય? બહિર્ગોળ લેન્સ. બરાબર? તેની સાપેક્ષે મધ્યમાં કેવો હોય છે? જાડો હોય છે. બહિર્ગોળ લેન્સના પ્રકાશનું કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અભિસરણ કરે છે. તેથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહે છે. એક માર્ચ માટે બરાબર, બહિર્ગોળ લેન્સના આ બહિર્ગોળ લેન્સ શું કરે છે? તો કે આ બધા કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે, એટલે કે અભિસરણ કરવાનું કાર્ય કરે છે, ભેગું કરવાનું કાર્ય કરે છે. બરાબર? જો અહીંયા ભેગું કરી નાખ્યા, બરાબર, તો આ ભેગું કરે છે, અભિસરણ કરે છે, એટલે આ લેન્સને કયો લેન્સ કહેવાય? અભિસારી લેન્સ. કયો લેન્સ કહેવાય? અભિસારી લેન્સ. ચલો, ક્લિયર? એક માર્ક માટે આમાંથી આ કાઢવું હોય તો કાઢી શકાય કે બહિર્ગોળ લેન્સને ખાલી જગ્યા લેન્સ કહે છે. કયો લેન્સ કહેવાય? અભિસારી લેન્સ કહે છે. ચલો, ક્લિયર? જોઈએ આગળ બીજો. ચાલો, ક્લિયર?
કોને કહેવાય છે? બરાબર, ડબલ અંતર્ગોળ લેન્સ અથવા તો અંતર્ગોળ લેન્સ કોને કહેવાય છે? તો કે જે બંને વક્રોમાં સપાટીઓ વળેલી હોય, બરાબર, એને ડબલ અંતર્ગોળ લેન્સ અથવા તો અંતર્ગોળ લેન્સ કહે છે. એવો લેન્સ કે જેની બે સપાટી અંદરની તરફ આમ વળેલી હોય, કેવી? અંદરની તરફ વળેલી હોય એને કહેવાય અંતર્ગોળ લેન્સ. એને શું કહેવાય? અંતર્ગોળ લેન્સ. બરાબર, જો આવી રીતે અંદરની તરફ વળેલી હોય, બરાબર, વળેલી હોય એને કહેવાય અંતર્ગોળ લેન્સ. અથવા તો એ કહી શકાય કે જાડો, અહીંયા કેવો છે ભાઈ? લેન્સ જાડો છે, મધ્ય ભાગમાં કેવો છે? પાતળો. જાડો અને મધ્ય ભાગમાં પાતળો લેન્સ હોય, બરાબર, તો આવા લેન્સને કહેવાય અંતર્ગોળ લેન્સ. આવા લેન્સને કયો લેન્સ કહેવાય? અંતર્ગોળ લેન્સ. તેની કિનારીઓની સાપેક્ષમાં મધ્યમાં કેવો હોય છે બેટા? તેની કિનારીની સાપેક્ષમાં મધ્યમાં પાતળો હોય છે, બરાબર. આ અંતર્ગોળ લેન્સ કિરણોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અપસરણ કરે છે. શું કરે છે બેટા? અપસરણ કરે છે. એટલે કે આ કિરણો વધારે વધારે અથવા તો નીચેની તરફ ફેલાવે છે. આના પહેલામાં શું કરતા હતા? ભેગા કરતા હતા. અહીંયા શું કરે છે? છૂટા પાડે છે, બરાબર. આ છૂટા પાડે છે, અપસરણ કરે છે. આમાં અભિસરણ કરતું હતું, આમાં શું કરતું હતું? અપસરણ કરે છે. આથી આ લેન્સને શું કહેવાય? આથી આ લેન્સને અપસારી લેન્સ કહે છે. આથી આ લેન્સને કયો લેન્સ કહેવાય? અપસારી લેન્સ કહે છે. ચાલો, ક્લિયર હતું? તે પેલું આમાંથી એક એક માર્કનો ક્વેશ્ચન બસ આ નીકળે છે કે ભાઈ અભિસારી લેન્સ કોને કહેવાય? અપસારી લેન્સ કોને કહેવાય? અપસારી એટલે કે અંતર્ગોળ લેન્સ, અભિસારી લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ. ચાલો, ક્લિયર? રેડી? જોઈએ. ચાલો, બહિર્ગોળ લેન્સના નીચેના પદો ક્યાં હોય? બરાબર, આપણે અંતર્ગોળ દિશામાં આવી ગયા હતા પદો આપણે આપણી રીતે લખવાના, બસ એ જ કરવાનું છે. એવું જરૂરી નથી આમાં બેઠે બેઠે એ જ લખવાનું, બરાબર. એમાં સાત પદ એમાં છે, સાતે સાત પદને આપણે સમજવાના છે, બરાબર. હવે બહિર્ગોળ લેન્સ આવી ગયો છે, બરાબર. બહિર્ગોળ લેન્સ આવી ગયો છે, જો અહીંયા, બરાબર. બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સને કેવી રીતે બનાવવામાં આવ્યો છે? તો ગોળ છે, બરાબર. આ જે ગોળની એક સપાટી લીધી છે, આ સપાટી, અને બીજી ગોળો ગોળો, બરાબર, એની બીજી સપાટી છે. આ બે ગોળા ગોળાને એટલે કે બે ગોળાને ભેગા કરીને લેન્સ બનાવવામાં આવ્યો છે. બે ગોળાને શું કર્યો છે? ભેગા કરીને લેન્સ બનાવવામાં આવ્યો છે. પણ બે ગોળાને તો ભાઈ બે અલગ હોય, બરાબર. આ ગોળાની વચ્ચેનું છે, આ ગોળાની વચ્ચેનું અહીંયા છે, બરાબર. આપણે વક્રતા કેન્દ્ર સી કહેતા હતા, યાદ કરો. ગોળાનું જે મધ્ય બિંદુ હોય એને વક્રતા કેન્દ્ર સી કહેતા. તો અહીંયા પણ એ જ કહેવાનું, બરાબર. બે છે, એનું નામ C1 આપી દેવાનું અને એકનું નામ શું આપી દેવાનું? C2 આપી દેવાનું, બરાબર. આ આપી લો. વક્રતા કેન્દ્ર, વક્રતા કેન્દ્ર રાખશો, વક્રતા કેન્દ્ર સી. લેન્સની સપાટી છે પારદર્શક માધ્યમના ભાગ છે અને ગોળાના કેન્દ્રને લેન્સની વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. ગોળાનું મધ્ય બિંદુ છે, બરાબર. એને લેન્સની વક્ર સપાટીનું એક વક્ર સપાટીનું કેન્દ્ર કહેવાય છે, એને કહેવાય છે વક્રતા કેન્દ્ર સી. એને શું કહેવાય છે? વક્રતા કેન્દ્ર સી. જે બે ગોળા બનેલી વક્ર સપાટીની બનેલી હોય છે, આથી તે ગોળા આનુષંગિક વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. લેન્સ એક સપાટી છે, એટલે કે બે વક્ર સપાટી છે, બે વક્ર સપાટી છે, એટલે બે વક્રતા કેન્દ્ર હોય, બરાબર. તેથી બે વક્રતા કેન્દ્ર C1 અને C2 છે. લેન્સની પ્રથમ સપાટીનું વક્રતા કેન્દ્ર C1 અને બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર C2 છે, બરાબર. આવી રીતે બનાવે, બરાબર. તો આ પેલી સપાટી રહી, પેલી સપાટી છે એટલે C1, આ બીજી સપાટી છે એટલે એને શું કહી દીધું? C2, બરાબર. એવી રીતે મુખ્ય અક્ષ, મુખ્ય વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને કહેવાય મુખ્ય અક્ષ.
બરાબર તો આ બધું ટૂંકા રેખાવાળી મુખ્ય અક્ષ દોરેલી છે. લેન્સની બંને વક્ર સપાટીના કેન્દ્રો વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સનો મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. બરાબર એના પછી પ્રકાશીય કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર ઓપ્ટિકલ સેન્ટર કોને કહે ઓપ્ટિકલ સેન્ટર મુખ્ય અક્ષ પર આવેલા અને લેન્સના મધ્ય કેન્દ્રના લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O કહે છે. શું ફરીથી લેન્સનું મુખ્ય અક્ષ ઉપર આવેલું અને લેન્સના મધ્ય બિંદુને ઓપ્ટિકલ સેન્ટર O કહે છે. મધ્ય બિંદુ હોય કેન્દ્ર મધ્ય કેન્દ્ર અથવા મધ્ય બિંદુને ઓપ્ટિકલ સેન્ટર O કહે છે. તેને સામાન્ય રીતે O વડે દર્શાવવામાં આવે છે અને પ્રકાશીય પસાર થતું કિરણ વક્રીભવન પામતું નથી. યાદ રાખજો કે ભાઈ ઓપ્ટિકલ સેન્ટર O માંથી કોઈ પણ પ્રકાશનું કિરણ પસાર થાય તો જરાય એટલે જરાય વક્રીભવન પામે નહીં. એકેય તરફ સેજ એટલે સેજી જરાય એટલે જરાય વાંકું વળે નહીં. બરાબર ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય ત્યારે જો જરાય એટલે જરાય વાંકું વળે નહીં. બરાબર જોઈએ ચાલ વક્રતા ત્રિજ્યા આ કોને કહેવાય? વક્રતા ત્રિજ્યા જો આને છે આપણે આકૃતિ અહીં હા વક્રતા કેન્દ્ર C છે કે નથી? બરાબર આ વક્રતા કેન્દ્ર C બરાબર તો ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા. ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા. બરાબર જો R2 એટલે કે બીજી વક્રતા ત્રિજ્યા છે અને આ બાજુ એટલે કે R1 આવી છે. બરાબર જેની બાજુ C1 હોય અહીંયા R1 આવી જાય અને C2 અહીંયા R2 આવી જાય. બરાબર ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કેટલી હોય તો તે એક R1 અને એક R2. બરાબર તો પછીનો ભાગ ચાલો લેન્સનું મુખ કોને કહેવાય? તો કે ભાઈ મુખ એટલે કે જેટલામાં લેન્સ સમાયેલો હોય તેને લેન્સનું મુખ કહેવાય. બરાબર જો વક્રતા વ્યાસને કહેવાય લેન્સનું. એટલે ભાઈ આને કહેવાય લેન્સનું મુખ. બરાબર આ ભાગને કહેવાય લેન્સનું મુખ. આ લેન્સનું મુખનું બીજું નામ એપર્ચર. શું નામ? એપર્ચર. બરાબર યાદ રાખો એવું છે ને આ વ્યાખ્યા નથી પૂછાવું. બરાબર આ લેન્સનું મુખ ને કે કિનારીના જે વર્તુળાકારનો વ્યાસ રહે ને એને કહેવાય લેન્સનું મુખ. બરાબર એના કહેવાય છઠ્ઠું ચોથું પાંચમું હવે છઠ્ઠું અને બરાબર છઠ્ઠું જો શું કહ્યું? મુખ્ય કેન્દ્ર આવી ગયું. ખબર મુખ્ય કેન્દ્ર એમ આવી ગયું બસ તો આવી કેવી છે જો ચાલો બરાબર આમાં જે આગળની આપણે આકૃતિમાં જોયું અહીંયા જુઓ આપણે ઇમ્પોર્ટન્સ છે હા અહીંયાથી ભાઈ સમાંતર હા મુખ્ય સમાંતર આપાત કિરણ જાય છે અને પરાવર્તિત પાણી અથવા તો તમારે પરાવર્તિત કરીને જ્યાં ખાતા હોય એને કહેવાય મુખ્ય કેન્દ્ર એક. જો આમ કિરણ વહેતી છે તો મેં પાછળની તરફ પાણી ભેજું પાછળની તરફ લંબાવીએ. બરાબર પાછળની તરફ લંબાવીને ક્યાં ભેગા થાય છે? 1 પાસે ભેગા થાય છે. બરાબર એને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર. બરાબર ની વાત કરીએ તો અહીં મુખ્ય સમાંતર જો કિરણ ગયા બરાબર કિરણ ક્યાં ભેગા થાય છે? અહીં F2 પાસે ભેગા થાય છે. બરાબર એટલે કે મુખ્ય કેન્દ્ર પાસે ભેગા થાય. બરાબર હવે મુખ્ય કેન્દ્ર કેટલા? તો કે બે F1 અને F2. બરાબર F1 અને F2. ચાલો જો મુખ્ય કેન્દ્ર અને તેના મુખ્ય અક્ષને સમાંતર આકાશના પ્રકાશના કિરણો લેન્સના વક્રીભવન પામીને લેન્સના મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તેને લેન્સનું મુખ્ય કેન્દ્ર એક કહે
છે. લેન્સની બંને બાજુએ એક કુલ મુખ્ય કેન્દ્ર બે આવેલા હોય, એક F1 અને એક F2. બરાબર, એક બાજુ F1 અને એક બાજુ હોય F2. આ ડિસ્ટન્સ જોઈએ તો હોય બરાબર. અહીંયા કેન્દ્ર C2 અહીંયા આપણે C1 હતું બરાબર. હવે આની આવશે F2 અને આની બાજુ આવશે શું આવશે F1 બરાબર. એની બાજુ આવશે F1. આને કહેવાય મુખ્ય કેન્દ્ર બરાબર. શું અંતરનું નાખો તો પરિબળ લેન્સને મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણ પરાવર્તિત પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય છે એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F1. મુખ્ય કેન્દ્ર કેટલા હોય તો બે હોય, એક F1 અને એક F2 બરાબર. હવે કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ સિમ્પલ ભાઈ ઓપ્ટિકલ સેન્ટર કોણ તો કે O ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ જે હોય બરાબર અહીંયાથી હોય એને કહેવાય F1 કેન્દ્ર લંબાઈ અને અહીંયાથી આટલી હોય એને કહેવાય F2 એટલે કઈ કહેવાય F2 કેન્દ્ર બરાબર. એક બાજુ F1 અને બાજુ F2. તો લેન્સના પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, જેને એક વડે દર્શાવવામાં આવે છે. અને લેન્સની કેટલી કેન્દ્ર લંબાઈ એટલે બે બરાબર. F1 અને F2 હોય છે બરાબર. આ આપણા મુખ્ય લેન્સમાં વપરાતા પદો બરાબર. અહીંયા આપણે બધા યાદ રહી જવા આપણે. જો તમે અરીસા વાળા પદો યાદ રાખ્યા છે જે રીતે મેં તમને કીધું એ રીતે, તો તમને લેન્સ વાળા પદો સાવ એટલે સાવ ઈઝી રીતે યાદ રહી જશે બરાબર. આ રાખી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર બરાબર. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં.